જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આજે સુરતથી બ્રજરાલભાઈ લેવા પટેલ, જેમના પત્ની ભારતીબેન ઉર્ફે રિંકલબેન, જે ભેસાણ તાલુકાના ગરથ બરવાળાના છે અને એમના પહેલાં લગ્ન સરસઈ મુકામે થયા હતા. પછી ત્યાંથી બીજા લગ્ન ભાઈ સાથે કર્યા. હવે અત્યારે આમને બે દીકરીઓ છે અને નાની નાની દીકરી, એક 10 વર્ષની છે ને એક 5 વર્ષની છે. હવે એ બાળકીઓને લઈને આ ભાઈને વિશ્વાસ આવ્યો, ભાઈ બ્રજરાલભાઈ મધુભાઈ કોલડિયા, એટલે એમને આમને એના નામે મકાન લીધા. હવે અત્યારે ત્રીજાના ઘરમાં બેઠા છે. એટલે આ ભાઈ કે મારે મરી જવું છે ને હવે આમ રીતે, એટલે મેં કીધું મરાય નહીં. એટલે સુરતથી એને ધક્કો ખાધો બ્રજરાલભાઈ. હવે એમની વર્ણવીતિ કે છે. મારી પ્રણવીતિ એવી છે કે મારા ઘરના એરે મેં આજથી 10 વર્ષ પહેલાં લવ મેરેજ કરેલા હતા. અમારો સુખી સંસાર હાલતો હતો અને એમાં એ આવ્યા પછી એને આ ચોથી વખત આવું લફડું કરેલું છે. અને જેથી કરીને એના મા બાપ અને એના સગા સંબંધી પણ એને બધાને ખબર હતી, એના મામા માસી બધાને ખબર હતી કે અમારી છોકરી આવું કરે છે. તોય છતાં અમારે દીકરી અત્યારે 10 વર્ષની થઈ, એના હિસાબે મેં 2 છોકરીઓ થઈ, એના હિસાબે મેં ઘણો મેં લેટ ગો કરીને હકાલવા માગતો હતો. અને એમના નામનો મેં ફ્લેટ હોતન લીધેલો છે, બેનું નામ હોતન છે સાથે. અને આવી રીતનું મૃત્યુ કરતી હતી. તો છતાં હું હજી અપનાવવા માગું છું. કદાચ એને એમ થાય કે મારો ધણી સાચો છે અને મારે હજી જતું રહેવું છે તો પણ મને ઘણું મંજૂર છે. મારી 2 દીકરીઓના હિસાબે હું જેમ પહેલાં જ વેલસેટ રહેતા હતા એવી રીતે રહેવા માગું છું. એમ તો આ વિડીયોના માધ્યમ થકી મિત્રો અમે રિંકલબેન, ભારતીબેન ઉર્ફે રિંકલબેન, અને એમના ભાઈને પણ અમે ફોન કર્યો. એમના ભાઈએ પણ કીધું કે અમારો સિક્કો ખોટો છે અને આવું છે. હવે આને ભરોસાના પાત્ર મકાન લઈ લીધા, 20-25 લાખના મકાન લીધા છે. હવે એ અત્યારે દસ્તાવેજ એના નામનો છે ને અત્યારે બીજાના ઘરમાં બેસી ગઈ છે. એટલે અમારા રિંકલબેનને પણ અમારી વિનંતી છે કે આ વિડીયોના માધ્યમ થકી તમે તમારું ઘર બાંધી લો. કેમ કે સમય ગયો એ પાછો મળતો નથી. એક વાત વહી ગઈ પાછી મળતી નથી. એક વખત જે સમય ગયો એ પાછો આવતો નથી. એટલે આ તમારો જે સમય ગયો, તમારા બાળકો અને ગમે એટલા પુરુષ બદલાવ્યા જ કરશો તો એનાથી આ સુખ નથી. બધી જગ્યાએ આના દીવા છે બે. પણ આ ભાઈ છે, છોકરો સીધો છે અને એને મને અહીંયા આવીને રોવા માંડ્યો, જણ જેવો જણ. તો ખરેખર એને એના બાળકો એને પ્રિય હોય. આજે કોઈ 2 દીકરીઓ છે અને એ દીકરીઓ જોઈને પોતે રોવા માંડ્યો તો અમે એને છાનો રાખ્યો અને અત્યારે એ સુરતથી અહીંથી ધક્કો ખાધો. એટલે વિડીયોના માધ્યમ થકી કોઈ પણ હોય, પ્રેમ છે ને આવા પ્રેમ નહીં કરવાના. પ્રેમ કુંવારા હોય તે કરાય અને પ્રેમ ગમતો હોય એની હારે કરાય. પછી આપણે પૈણ્યા પછી 3 છોકરા થયા પછી આપણે પ્રેમ કરી એને આ જગત સિનાર વાકીએ છે. સ્ત્રી જાતિને કલંક ન બેસે. બાકી તો તમે જે કાંઈ છે એ તો જે જેની ઈચ્છા, જે જેની મનોવૃત્તિ, જે જેનું જીવન, એમાં કોઈ તમને કાંઈ કહી શકે નહીં. તમારી ઈચ્છા ન હોય તો કોઈ તમને બળજબરીપૂર્વક નથી. પણ આની વેદના સમજી લો. બાકી તો ખાલી પાણીપુરી ખાવા માટે કોકનું ઘર બાંધી લે, ખાલી પીઝા ખાવા માટે કોકનું ઘર બાંધી લે, ઈ જીવન નથી. એને ઈવડોય ભાઈ તમને મકાન તમારા નામના નહીં લે અને લે તો એની જિંદગી બગડશે. કેમ કે આ 3જું ઘર છે. વિશ્વાસ ઉડી ગયો, ઈ પાછો બેસતો નથી. મારી બાઈ આવી નથી ઈ સાચું, થઈ પછી ભરોસો નથી. આ જીવનમાં એકવાર જે થયું એ પછી પાછું આવતું નથી. એટલે બને ત્યાં સુધી વિડીયોને શેર કરો અને આમના ભાઈ જે શાળા છે એમની સાથે વાત કરી અને જે ભાઈ બીજાના ઘરમાં જે બેન બેઠા છે આપણે રિંકલબેન, એ ભાવેશભાઈ આહિર સાથે પણ વાત થઈ. આ વિડીયો બને એટલું શેર કરજો. અને આવા બનાવો ન બને એ જે કોઈ છે એ આનું એક ઉદાહરણ છે કે જે આની દશા થઈ છે. એવું પુરુષે ધ્યાન રાખવું, દીકરીઓએ ધ્યાન રાખવું. આવું ન કરવું બને ત્યાં સુધી. જય ભીમ, જય સરદાર. બને એટલો મિત્રો વિડીયો શેર કરજો. हेलो हेलो हाँ जय मुरलीधर. है जय मुरलीधर. हेलो भावेशभाई बोलो. हाँ बोलो जय मुरलीधर. हाँ નથી સંભળાતું? हाँ बोलो જય મુરલીધર. जय मुरलीधर बोलो बोलो આપણે ભાવેશભાઈ બોલો છો? हाँ પેલા કોણ બોલ્યું તઈ? अरे बोला मारा मामा પાસે ફોન હતો. બોલો હા, શું મજામાં? મજા મજા આવો ભાઈ. શું છે તબિયત પાણી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હવે ભાવેશભાઈ કામ તમારું એવું હતું. હા હવે અત્યારે
તમે લગ્ન કરેલા છે? હે? લગ્ન થઈ ગયા તમારા? હા બોલો ને. કોની હારે થયા છે? હાલો. હા, તમારા લગ્ન કોની હારે થયા છે? તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ રામોદ. રાઠોડ રામોદ. હા હા બોલો. હા, એટલે તમારા લગ્ન અત્યારે કોની હારે થયા છે? તમને મારો નંબર પેલા તો ક્યાંથી આપ્યો હતો? નંબર અમારી પાસે આવી ગયા હોય ને, અમે કાર્યકર છીએ એટલે. ભાવેશભાઈ, હવે હાલો ને તમે મુદ્દાની વાત કરો ને, એમાં બીજું ક્યાં આમાં કાંઈ આપણે કોઈને હાથી ઘોડા ચીતરવાના છે? હા હા હા. અરે તમારા ઘરમાં ભારતીબેન ઉર્ફે રિંકલબેન, હા હા એની હારે તમે પ્રેમ કર્યો છે. હા કર્યો છે. ઓકે. હવે તમારે જે પ્રેમ તમે કર્યો તો એ કેવી રીતે થયો તો? ઇન્સ્ટાગ્રામ માંથી કેમ રૂબરૂ મળવાથી? રૂબરૂ મળવાથી. છે રૂબરૂ ક્યાં મળતા હતા ને કેવી રીતે? અરે એ ડિટેલ તમારે એટલી બધી લેવાનું કારણ શું પણ મારી પાસે? અરે સાહેબ, અત્યારે જે આમાં કેવું હોય કે અમને જે માણસે આક્ષેપ મૂક્યા છે ને એ સાચા ખોટા? હા અમને જે કાંઈ વ્રજલાલભાઈ મધુભાઈ કોલડિયા, હા આ એમની પત્ની છે. બરાબર. તમારી પત્ની નથી. હા બરાબર. તમે તો આને પ્રેમ કરીને ઘરમાં બેહાડી દીધી. હા 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 હા. ઈ છોકરો છે એની બે દીકરીઓ છે. હા ભક્તિ વ્રજલાલ હા અને વીરા વ્રજલાલ. હા ઈ મોટી દીકરી જે છે એ 10 વર્ષની છે. હા નાની દીકરી છે એ 5 વર્ષની છે. હા બરાબર છે. હવે આમાં કઈ જોવું છે? મારા માતાજી કામ નથી કરતા? હે? મારી પાસે માતાજીનો પટિયાર ભૂવો નથી. હા છો ને, એમાં ક્યાં ના છે? એટલે એમ છે. એટલે હું છે ને માતાજીનો ભૂવો જ બોલું. હવે હા આ બધું દાણા જોરો આવ્યો તો મેં લાવો એક સપટી નાખો કીધું. હવે વાત બરાબર. એવી છે હા કે આ બેન છે એને હા એમના નામે વ્રજલાલ ભાઈએ મકાન લીધેલા છે. હા લીધેલા. તો આ પત્ની એની પાસે જાય એમ ન હોય, એનું ઘર બાંધે એમ ન હોય, હા હા અને તમારી ભેગી રહેતી હોય. તમે તો અત્યારે બે પતિ પત્ની તરીકે રહ્યો છો ને હા 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 હા. કે બેનભાઈ તરીકે? ના ના બેનભાઈ તરીકે થોડા કોઈ રહી છે. ઠીક એટલે તમારી પત્ની તરીકે સ્વીકારો છો ને તમે? હા 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 હા. એટલે પત્ની તરીકે સ્વીકારતો હોય તો તમારા જે કઈ મિલકત હોય એમાં એનો હા, હા. હિસ્સો લાગે. જેની પાસેથી વહી ગઈ એના પાસે તો હિસ્સો ન લાગે. હા એ તો બરાબર છે ને, નો જ લાગે ને. તો પછી ઈ જો તમારે ઈ બાઈને રાખવી હોય હા અને તો પછી આના નામનો મકાન છે એનો દસ્તાવેજ તમે એને પાછો કરાવી દો કે ભાઈ મારો હક હું જતો કરું છું. બરાબર છે. તો પછી એ ભાઈ તમારી પાસે રૂબરૂ આવેલા છે? ઈ જો રૂબરૂ આવ્યા છે કે નથી આવ્યા? એમ નહીં મનસુખભાઈ. હા એ ભાઈને પૂછો તો 8 મહિના પહેલા એ ભાઈને મેં ડિવોર્સનો ખર્ચો અને દસ્તાવેજનો ખર્ચો મેં લીધો હતો, બરાબર છે? હાલો ઈ લીધો પણ ઈ બરાબર. ડિવોર્સ પછીની વાત છે. સાંભળો, હા 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 ડિવોર્સ તમે લઈ શકો, કઈ બાળકો વારે ડિવોર્સ ના થાય. બરાબર. આ બાળકો એના છે, એમાં કઈ તમે એના બાપ થોડા બની શકવાના છો ઊંધા થાવ તોય. ના ના એ તો નો જ બનાય, પણ એનો એના રસ્તો છે બાપ જ જો ને. તમે બનવાની કોશિશ કરો એટલે તમે જેલ ભેગા થાવ. શું કામ કે કોઈનું બાળકનો જન્મ જેનો બાપ હોય ઈ જ રહે. પણ મારી વાત સાંભળો, આમાં આ વસ્તુ છે ને હા એ કોઈ જોરાવાથી સીધી નહીં થાય. આપણું ગુજરાતનું બંધારણ છે કે આ લીધે આપણે કોર્ટ કાયદા બધું મૂકેલું છે. હા આના લીધે આપણે કોર્ટ કચેરીમાં જવું જોઈએ. આ તે હું મેં હજી બોલું છું ભાઈ, હું મનોરંજન કરું છું તો તમારી યાર હું દાંત કાઢું છું, ભૂવો નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લો, મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર છું. બરાબર છે. તો પછી છે ને આના માટે આપણે બંધારણ બધા કરેલા છે કે ભાઈ આપણે બાળક જોતો હોય તો શું કરવું પડે છે, ડિવોર્સ જોતા હોય તો શું કરવું પડે છે, પ્રોપર્ટી લેવી હોય તો શું કરવું પડે, એની માટે વકીલ છે, કોર્ટ કાયદા છે, બધું છે. ન્યા આપણે કરાય. અને બીજા નંબરમાં કે એ ભાઈને છે ને મેં 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકી દીધી છે. હે એ મારા વકીલે 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકેલી છે. એટલે એ ભાઈને 2-3 દિવસમાં ફોન જાય ત્યાંથી પોલીસ સ્ટેશન અરજી જાય એટલે હા બરાબર. જે કાંઈ છે એ કોર્ટ એને આની એ લોકોએ છે ને મારા ઉપર કઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં એને કંઈક મારા નામની અરજી દીધી હતી, અમે રજૂ થયા. એટલે એને સ્પષ્ટ રીતે પોલીસવાળાએ એમ કીધું કે ભાઈ અમારું કામ છે તમારું વ્યક્તિ ગુમશુદા છે તો એને શોધીને તમારી સામે મૂકવાનું.
હવે તમારે છોકરી જોઈએ છે કે બાઈ જોઈએ છે તો એના માટે તમારે કોર્ટમાં જવું પડે. ઈ સમજી ગયા આખી વાત, પણ આજે બરાબર છે. હવે તમે હું એમ કહું છું, આ તો તમે હું છે તમારી ઈજ્જત આબરૂ વગરના તમે કહેવાઓ કે તમે કોઈ બાઈને કોઈ દી લઈ જાય, 2 છોકરીની માને લેવાય કાકા? આજે કોઈ પરિવાર બગાડીને કઈ તમે પેલા બાઈના દીકરીના માંગા હોય, બાઈના માંગા ન હોય, એટલે મતલબ તમે બંધારણને જાણો છો, બંધારણમાં એવું તમને નથી કીધું કે તમે કોકના ઘર ભાંગી નાખો? પણ એવું નથી. હવે હું તમને એવું કહું છું કે કોઈ માણસને આ હદે જવું પડતું હોય તો એની પાછળનું કોઈ રહસ્ય હોય ને, એ તમે કેમ નથી તપાસતા? ભાઈ સાંભળો, તો આખા ભારતમાં બધી કેટલી બાઈઓ દુખી છે, બધીના રહસ્ય તમે જાણવા જાઓ ને. પણ તો એમ મારી વાત સાંભળો કે તો પછી આ સુસાઇડ કરે છે. હમણાં જ અમારે સુરતમાં 8 દિવસ પહેલા એક કેસ બની ગયો કે એક 19 વર્ષની દીકરીએ સુસાઇડ કર્યું. તો એનું પાછળનું કારણ શું હોઈ શકે છે? ખુશીથી સુસાઇડ કરેલું હોય. એ ભાઈ એનું પાછળનું કારણ ઈ તો પોલીસને જોવાનું છે, અને જેનું કારણ હોય ઈ તો એને જોવાનું થાય. એનો મતલબ નથી દુખી છે તમે કોઈ બી સ્ત્રીને કાંઈ બી કારણ હોય તો સુરતમાં જેટલી બાઈઓને દુઃખ છે એ બધી તમે ઘરમાં બેહાડજો. હું કેમ ભાઈ તો તમે કહો છો ને, તમે કોકના દુઃખ જોવા જાવ છો ને તમે કહો છો કે કોઈ પણ સ્ત્રીને શું કામ કર્યું હોય, તમારા ઘરે દુઃખ નથી, તમારે આજે તમારી માં છે, તમને મોટા કર્યા, તો એને દુઃખ પીડ્યા વગર કઈ તમે મોટા નહીં થયા હોય, એને ધવરાવવા પડ્યા, હિંચકા નાખવા પડ્યા, કઈ એનો મતલબ એવો નથી કે બીજું ઘર બાંધવું. બધું કરવું પડ્યું હોય. હાલો, સહન શક્તિ હોય ત્યાં લગી કર્યું હોય. બીજા નંબરમાં નથી એ મારા ઈ તમે છે ને આ બેન હારે વાત કરાવો ને ભાઈ, આપણે શું નામ છે આ ભાઈ રિંકલ બેન હારે, હા એની હારે વાત કરાવડાવો તો એનું કઈક વાત થાય. બાકી તમે તો શું છે, તમારું ક્યાંય થયું નથી, તમારા પિતૃ પૈણ્યા પડે એટલે તમે આનું ઘર ભાંગીને તમારું હાજુ કર્યું, આ તો તારી ભાંગીને વાટકો કર્યો, શું થયું? તો એ ભાઈને પૂછો તો એને કે તમે શું કરેલું, એને મેં અગાઉ એ બધી વાત કરેલી હતી. કોઈ આખી ઈ તમે મારી કોકના ઘરના નરિયા તમારે ક્યાં ગણવાની જરૂર છે? એલા તમારે ખાલી આપણી બાઈ આવી પછી આના ઘરનું ને આનું બધું કરવું, ઈ ક્યાં તમારે જોવાની જરૂર છે? ઈ તો એની બાઈને જોવાનું છે. બરાબર. તમે હું કર્યું તે કર્યું, હવે એ મારે આપણે કાંઈ ઈ બાઈલા કહેવાય, બાઈની વાતો, કેમ કે આપણે પ્રેમ કર્યો એટલે આપણે ઈ મૂત્ર એ ગંગાજળ લાગે. એમ નહીં. હવે મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરો ને. હા, તમે અટણ એનો પૈસા કોઈ નહીં, તમને ગંગાજળ લાગે. કેમ કે આપણે ઈ પ્રેમ કરી છે, પણ ઓલા ભાઈની જિંદગી બગડી ગઈ, એ અત્યારે મરવા માટે વી ગયો કે ભાઈ મારે હવે શું કરવું એમ. કેમ કે આજે કોઈના ઘર બારીને પછી આપણી મોજ મસ્તી ને આપણું ઘર હાજુ થઈ ગયું, મને બાઈ મફતમાં મળી ગઈ, તો એનો મતલબ એવો નથી કે આપણે એને ઓલું કરો. નીતિમત્તા ઉપર હલાય. જો ભાઈ આજ એને ઘરે છે, કાલ તાર ઘરેથી વહી જાય તોય લડાઈ જાય છે રે. હા બરાબર છે, એ તો હું રહું તો એમ નહીં. હવે મુદ્દો ક્યાં અટકેલો છે? આની પેલા એ કઈ 1-2 આ તારી આની હારે વહી ગયા, આને પ્રેમ કર્યો તો તને કર્યો, હવે તું કદાચ બહાર જતો હોય ને બીજે વાત ન કરતી, તને થોડી ખબર છે? અરે એ તો હવે જે મારા કિસ્મતમાં મને રહે, પણ હવે એ મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરતો તો મારા કિસ્મતમાં હોય જાય, કિસ્મત દેખાડે તું નીકળ્યો, હવે તારી પછી કોણ નીકળે એનું આમાં નક્કી નથી. કેમ કે જેના બાળક છે, જેનું ઘર છે એ ભાંગી નાખો, એ આપણી એક ભારતની સ્ત્રીને કલંક છે. હા બરાબર છે. આપણે પરિણય નહીં, જો પ્રેમ કરવા આપણે દીકરા જોવા જાણવા શું કામ થઈ છીએ કે ભાઈ તમને એકાબીજાને દીકરાને ગમે રજે છે ને પછી આપણે આગળ કામ કરી. બરાબર. ઈ એને ગમતું રજતું જ નહીં કરવાનું. શું કામ કે પરાયણે કરો તો પછી એનું ઈચ્છા નથી ને તમે પરાયણે પરિણાવો તો ઓલો દુઃખી થાય, નાય દુઃખી થાય. હા. આ તો બધું તૈયાર માત્ર આ બધી વવિચાળી હોય ઈ નારી હાલે વલખતી, જેને અણલેખાની ખાવેલા હતું. વવિચાળી હોય ઈ નારી વલખતી હાલે. ઈ કઈ ઈ ઘર આ જેના બાળક ઘર નો વર્ગ્યા છે, એનો પતિ ઘરે નો વર્ગ્યો, જેને બધું આખું રમણ ભમણ થઈ ગયું, તો ઈ તમારું શું થાય ઈ તમે થોડો એનો ભરોસો ઈ છે કે તમારી જિંદગી પાર પડવાની છે. હા પણ ઈ સાહેબ ઈ બધું રેડી છે. હવે તમે શું કહેવા અત્યારે વાત ક્યાં મુદ્દા પર અટકેલી વાત કરો? તમે એને પત્ની તરીકે સ્વીકારી છે. હા. અને તમે આના જે કઈ મકાનનો હિસ્સો મકાન આના નામના છે એને પાછા કરી દો. કેમ કે કોઈના મકાનમાં આજે બાઈમાં હક જમાવ્યો, હવે મકાનમાં હક જમાવો એ વ્યાજબી વાત નથી. તો પણ હું એમ કહું છું કે હું ના નથી પાડતો. એક હાથે એનો દસ્તાવેજ બનાવી દો, એક હાથે મને ડિવોર્સ અપાવી દો. હા, ડિવોર્સ અપાવી દઈએ. હા તો આવો કાલે જો તમને ડિવોર્સ મને આપો એટલે હું દસ્તાવેજ કરાવી દઉં. પહેલા દસ્તાવેજ થાય, ડિવોર્સ પહેલા ન થાય. કેમ કે ડિવોર્સ કર્યા પછી દસ્તાવેજ થાય નહીં, પહેલા દસ્તાવેજ થાય પછી ડિવોર્સ થાય. બરાબર, કાંઈ વાંધો નહીં. પહેલા મને એક એગ્રીમેન્ટ કરી દેવાનું. શેનું? કે ભાઈ હું ડિવોર્સ દસ્તાવેજ પછી હું ડિવોર્સ કરી દઉં છું તમને 20 મિનિટે, એવું એક એગ્રીમેન્ટ મને કરાવી દો. ઓકે, એ કરી દે, એ બધું કરી દે, એમાં ક્યાં થાય. બરાબર. હા, ઓકે. હા તો કાંઈ વાંધો નહીં, મને ફોન કરજો ગમે ત્યારે, જ્યારે તમારે દસ્તાવેજ કરાવવાનો ત્યારે મને ડિવોર્સ આપી દો અને દસ્તાવેજ કરાવી લો. ઓકે, હા, કોન્ફરન્સમાં લઈ લો. ઓકે ભાઈ.
એ જોઈ એ વોરીએ જાતું અરે હા એ પિયુષભાઈ બોલો હા મજામાં બોલો બોલો ઓળખો છો ના ના મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી રામુ જ છે હા રોંગ નંબર નથી લાગ્યો ના ના બરાબર છે પિયુષભાઈ રવજીભાઈ ગોંડલિયા હા તો હવે રોંગ નંબર છે કે બરાબર છે ના હવે રેડી છે તો હવે પિયુષભાઈ મારું કહેવાનું એમ હતું કે હા. તમારા બેન છે ભારતીબેન રિંકલબેન ઉર્ફે હા રિંકલબેન હા હા અને તમારું ગામ ગળત બરવાળા હા બરાબર અચ્છા હા હા બોલો અરે ઈ બેન છે ને એમના પેલા લગ્ન સરસાઈ કર્યા હતા હા પછી ત્યાંથી તમારે છૂટું થઈ ગયું બીજે સુરત ગયા હા પછી સુરત એને વ્રજલાલભાઈ મધુભાઈ કાકડિયા કોલડિયા બોલાય હા એમની સાથે એને પ્રેમ લગ્ન કર્યા હા હવે અત્યારે કોઈ ભાઈ છે ભાવેશભાઈ સુખાભાઈ જાવેદરા આહિર સમાજ હા આહિરના ભાઈ છે હા એમની સાથે એને પ્રેમ કર્યો છે હા હવે આ વ્રજલાલભાઈએ જે સુરતમાં મકાન લીધા એ એમના પત્ની હતા એટલે એના આના નામ હતું એમાં હા હવે અત્યારે આ જે છે એ ભાઈ ભાવેશભાઈ સુખાભાઈના ઘરમાં છે હા તો હવે એને આના મકાન આની ભેગું ન રહ્યું અને બે દીકરીઓ છે હા તમારે જે બે ભાણકીઓ છે એ હા ભક્તિબેન વ્રજલાલભાઈ અને વીરાબેન હા એટલે એનું જરીક વાત કરી એનું જરીક ઈવડે મકાનમાં જે આનું નામ છે એ જરીક એડજસ્ટ કરાવી દો તો આનો આવડો ભાઈ જે છે શું નામ વ્રજલાલભાઈ હા એ તમારો પટેલ જ છે હા એટલે એને થોડુંક ઈ કરાવી દો ઝાંઝરિયાના છે ઈ ભાઈ ઝાંઝરિયાના છે મૂળ ઝાંઝરિયાના હાલ સુરત રહે છે એમાં એવું છે સાહેબ તમે કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ પેલા ઓલા વિડીયો આવતા હા એ કોણ ઓલા મનસુખભાઈ પેલા દલિત સમાજ હા હા અચ્છા હા 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 હવે સાહેબ એમાં તો અમારે એવું છે જે એમને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે અમારે સંબંધ હતો હા તે પછી અમે સંબંધ એમની જોડે રાખ્યો નથી ઘડીક પછી હા 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 એટલે એવું છે હવે એમાં ના કોઈ કોલ તે પેલા વ્રજલાલ ને અમે કીધું હતું કે ભાઈ અમારે કોઈ જાતનો સંબંધ નથી હા એમણે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે સમાજની રૂએ અમે એમને સંબંધ રાખ્યો હતો પછી અત્યારે તે એમને કોઈને અંગત ડખો હોય એ અમને ખબર નથી તો તમે છે ને આવડા વ્રજલાલભાઈ ને તો પછી તમે તમારો પરિવાર થકી તમારું સોગંદનામું કરી દીધું ને ભાઈ મારી બેન છે એને અત્યારે બીજા હારે ઘર બાંધ્યું છે અને હાલ આની મિલકતમાં હક હિસ્સો ન જોવો જોઈએ કેમ કે આ તો આ બિચારાને અત્યારે મકાન એના નામનું લીધા છે તમારો પરિવાર છે આપણી પત્ની હોય તો આપણે એવું થોડી ખબર હોય કે આ બીજાને કામેલું દઈ દે ને કામ આપણું કામેલું બીજે જાય હા હા આજે અત્યારે જે આ ભાઈ એમાં મારે સોગંદનામું કરવું પડે તમારી બેન થાય ને અમારે કોઈ જોડે એમને પેલો ફોન આવ્યો તો એ જ કહી દીધું કે મારે કોઈ જોડે સંબંધ નથી તમારે કેસ કરવો નથી વાત સાચી છે પણ તમે પરિવાર થકી ભાઈ મારી બેન થાય છે ને અમે અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરી એ સંબંધ જ નથી રાખવાનો એક છેલ્લો અમે એમને જો અત્યારે અમને કહી દઈએ કે ભાઈ મરી ગઈ તો અમારે એનું તમે તમારા મનથી સાચા છો ભાઈ હા તમે તમારા પણ આવડા માણસને તો બચાવવો પડે ને કેમને આ ભાઈ જે વ્રજલાલભાઈ છે ને એમને તો કીધું કે તમે તમારા મકાનમાં સોગંદનામું કરીને એફિડેવિટ કરી નાખો એનું આજે દીકરી તમારી દીકરી તમારી ઉપર એફઆઈઆર તો કરો એફઆઈઆર નો થાય ને દાદા કા એમની પત્ની વહી ગઈ છે ભાઈ એફઆઈઆર શું કામે ના થાય વહી ગઈ છે ઈ પુખ્ત ઉંમરની બાઈ છે એટલે નથી રહેવું તમે તમારી ભેગો કઈ કોઈને બળજબરી પૂર્વક ન રાખી શકો તો પણ એમની દીકરીઓ છે બે દીકરીઓ છે એ તો આની જ રહેવાની છે ગમે ત્યાં જાય તો પણ તો એને એફઆઈઆર શું કામે ના થાય મારો મતલબ એ છે એફઆઈઆર શેની થાય મારામારી હોય એની થાય આપણી પત્ની કોકની હારે મોજ કરવા વહી જાય એની શેની એફઆઈઆર થાય તો પણ એમની બાળકીઓ હોય હા
તો એ ગુનો તો લાગે ને. શેનો લાગે? એની બાળક્યું તો ભણે છે, બાળકને ક્યાં ખબર છે કે મારી માં શું ધંધા કરે છે? તમે સમજો છો મુદ્દો? આજે એને ત્રીજું ઘર કર્યું, એ છોકરીઓને ક્યાં ખબર કે મારી માં પેલા વિસાવદર હતી, પછી આને પ્રેમ કર્યો તો નટાણ ત્રીજા ઘરમાં છે? કેમ કે બાળકને ખબર નથી, અને બાળકને ઈ ઇફેક્ટ પડવા દેવાનો ન હોય, કેમ કે એને તો શિક્ષણમાં ધ્યાન દેવડાવાય. હા આ જે મેટર છે એ તો સીનારવી મેટર છે. ઈ કઈ બાળકને ઈ સમજાવવાથી તો બાળકમાં એવા લક્ષણો આવે. હા હા અત્યારે મુદ્દો ખાલી એટલો છે કે તમે આ જે તમારી બેને આવું બધું જે કાંઈ કર્યું છે, આ એને અત્યારે ત્રીજો ઘરવાળો છે. હા હવે અત્યારે આવડા ભાઈને ભરોસાના પાત્ર આના નામથી મકાન લીધા, હવે દસ્તાવેજ આના નામનો છે, તો હવે આ દસ્તાવેજ જોઈએ, આનું તો કામેલું હવે દઈ દેવું રાખવું, શું કરવું? એવું તમે તમારા મનથી તમે વિચારો કે હવે એના માટે શું કરવું? તમારા જે વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી હતા, એ તમારે ત્યાં આવ્યા હતા ને સમાધાન માટે? નહીં. આ ભાઈને ઘરે આવ્યા હતા. કોના ઘરે? આ વ્રજલાલભાઈ ને ઘરે. પૂછો તો. હા હા આર્યા, ચાલો વાત કરો. હલો પતભાઈ ક્યારે આવ્યા હતા? એ આવ્યા હતા 6 મહિના જેવું થઈ ગયું. આપણી ઘરે જ આવ્યા હતા. હું મારા ભાઈ ભેગો રહેતો ને, ત્યાં જ આવ્યા હતા, ત્યાં જ બોલાવ્યા હતા એને. હા એ આપણે કાકાને દાસ કાકાને બધાને ફોન કરેલો હતો એને. એની હારે કામે બે હતા ભૂપતભાઈ ભાયાણી પોતે. હા ત્યારે ભૂપતભાઈ ને ત્યારે કાકા એને એમ કીધું હતું કે ભાઈ અમારો સિક્કો ખોટો છે ને અમે ભૂલી ગયા છીએ, પણ હવે તમારો સિક્કો ખોટો છે પણ મારે એનો મતલબ તમે મને ફોન પહેલી વખત જ કર્યો, બરાબર? હા ત્યારે મેં તમને શું કીધું તું? કે અમે આ દીકરીને મરી ગઈ એવું જ માન્યું છે. ઈ ભલે ને તમે મરી ગઈ, મારી 2 છોકરીઓ છે એને હું થોડો મરી ગઈ સમજુ છું એમ. સાહેબ એ પ્રમાણે તમે લખાણ આપી દો કે ભાઈ અમારી છોકરી હતી, અને કેટલી વાર આવા ધંધા કરેલા છે અને કેટલી વાર આવી રીતે વહી ગયેલી છે, અને આજ અત્યારે ચોથા જગ્યાએ ગયેલી છે, એવું તમે લખાણમાં આપી દો સાહેબને. મારું એમ લખાણ આપું, મારે શું લેવા દેવા? તમે તમારી બેન છે, તમારી દીકરી ગણો તો બેન ગણો, તમે એના મા બાપ જ છો ને. તમે લઈ ગયા લ્યો જો તમે પ્રેમ લગ્ન જ કર્યા છે ને? સાંભળો, હવે એમાં એવું છે, ખાલી વાત મનસુખભાઈ સાંભળો, મારી વાત સાંભળો. મનસુખભાઈ, હા, તમે અમને પેલા સરસાઈ પહેણાવી હતી, હા, ત્યારે એનું છૂટું નહોતું થયું, હા, ત્યારે આ વ્રજલાલ લઈ ગયા હતા, ત્યારે એમને શું કર્યું તો પૂછો તો. હવે ઈ સમજી ગયો હું કે એને મારે સાંભળો કાની લવ મેરેજ કર્યા. હા, અને માં છૂટું થયું તો પૂછું એવો હતો. હા, પણ ઈ નહોતું થયું તો એટલે જ હું તમને કહું છું ભાઈ, મારી બેન રહી ઈ વાય છૂટું નહોતું થયું, નાની ભેગી વહી ગઈ હતી, નાને પ્રેમ કર્યો હતો, જેથી કરીને મારી બેન રહી ઈ આવા કામ ફસાવીના કરીને અને આવું કામ થયું છે, જેથી કરીને અમે આ વસ્તુ કહી છે. એટલે આ લોકોને શું છે કે કોર્ટમાં જ્યારે આ લોકો હાટા ખોટા કેસ કરે તો આનો તો બચાવ કરવો ને. આને તો બિચારાનું કામેલું બધું ગયું, 2 દીકરીઓનું મકાન બધું જાય, આને શું કરવાનું? આને તો રોડમાં જ રખડવાનું, વળખાય વાંદરીને માલકાય મદારી. વાત ઈ છે કે આજે તમારું કામેલું છે, ઈ તમે શું કરશો એમ? અત્યારે ઈ તો કે ભાઈ મેં આવું કર્યું ને. અત્યારે જે એનો ભાઈ બોલો ભાઈ ભાવેશ સરે જેને અત્યારે પત્ની તરીકે સ્વીકારી છે ને, એમની હારે અમે વાત કરી લીધી ને, એની હારે વાત કરી. શું કીધું એને? ઈ તો એને કીધું કે મને ડિવોર્સ દેવડાવો તો હું દસ્તાવેજ કરી દઉં છું. ઈ અત્યારે એમ કે છે કે મને એને અત્યારે એની તો પત્ની નથી, પત્ની તરીકે રહે છે, પત્ની થોડી છે, પત્ની આની માયાની રેવોની ભેગી એમ. આ બધું એવું છે, જમીન એ બીજાની, મિલકત એ બીજાની, કબજો એ બીજા ધરાવે, ઈ વાત છે. એટલે પત્ની આની રેવોની ભેગી, છોકરીઓ આની રેવોની ભેગી, ઈ વાત છે. એટલે એના માટે આને આ થોડોક માણસને બચાવવો જરૂરી છે, કેમ કે અહીંયા આવ્યો તો સવારમાં રોવા માંડ્યો. જણ જેવો જણ જો રોવા માંડે તો એની દિશા કેવી ખરાબ કહેવાય. તો બરાબર, એટલે આપણે એને થોડુંક મદદ કરવી, સત્ય માટે બોલવું એ તો જરૂરી છે ને. એ તો જરૂરી ભલે ને બેન હોય, માં હોય, દીકરી હોય, જે હોય છે. પૂછો કે તમારી વિરુદ્ધ કોઈ વ્રત બોલ્યો, તમારે હરુભરું પૂછો. અને આ અત્યારે કીધું, એને કીધું મેં મારા હાડા વિરુદ્ધ કે મારા સસરા વિરુદ્ધ, એને તમારા મા બાપ ને વખાણ કર્યા કે ભાઈ ઈ ભગત છે બિચારા, કોઈ દી આવું કઈ નથી, પણ હવે આઈ નહીં આવું કર્યું. એ નથી બોલ્યા પિયુષભાઈ ના ઘરના પણ નથી બોલ્યા. આ ગઈ ને એ પેલા 15 દિવસ અગાઉ મારામાં ફોન આવ્યો હતો કિરણબેન, આને આવું લફડું વિશે મને ખબર નહીં. એટલે મને આમ બોલવા મને તમારું મકાન થઈ ગયું. મેં કીધું બેન એવું કાંઈ નથી, મારી યારે ખોટી તોડછોડ કરે છે, તમે એને સમજાવો. કાંઈ વાંધો નહીં. હવે ભાઈ આપણે છે ને થોડુંક તમે એડજસ્ટ કરી
અને થોડુંક કરો, થોડું સમજ્યા? તો શું કરીએ અમે? એટલે એમ કે આ માણસને તમારે થોડુંક હવે મદદ કરવી તો જરૂરી છે. કેમ કે એ અત્યારે શું કહે છે કે પેલા મને આ કરી દો તો સહી કરી દઉં. હા, એટલે એ તો શું છે કે સપોર્ટ આપો એમ. આને થોડોક સપોર્ટ આપવો જરૂરી છે ને એમ. તો શું સપોર્ટ આપવું એને? એમને કોર્ટની અંદર તો દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. હા, તમે આને એવું કે ભાઈ મારી બેન, કોર્ટમાં કદાચ તમારી બેન છે એ આ ભાઈ દાદ માંગે તો તમારે એને સોગંદનામું કરી દેવું પડે ને ભાઈ મારી બેને આની હારે લગ્ન કરેલા છે ને અત્યારે બીજાના ઘરમાં બેઠી છે, એવું તો કહી દેવું પડે ને, એવું તો લખી દેવું પડે ને. એ તો લખી જ દઈએ ને. મેં તો બસ એટલે પૂરું થઈ ગયું. એટલે શું છે કે નામદાર કોર્ટની અંદર તમારી બેન આની માથે ખોટું એલિગેશન ઊભું ના કરે. એવું વાત નથી. એમને મેં FIR કરવાનું કીધું હતું. મેં ગયા ને હા, ત્યારે મેં એમને કીધું હતું પોલીસ સ્ટેશને જઈને FIR કરી દો ભાઈ મારી પત્ની અત્યારે બીજા જોડે વહી ગઈ છે. જો ફરિયાદ અટણ હમણાં છે ને, જો હમણાં આજનું જ લગભગ મોરબી હળબદનું ક્યાંકનું છે. છોકરી બળાત્કારની ફરિયાદ કરવા ગઈ. ઈ ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી તો હની ટ્રેપ વાળી છોકરી નીકળી અને એની અંદર અટણ છોકરીમાં ફરિયાદી આરોપી બની ગઈ. હા, આમાં કઈ એવું ન હોય. એટલે આમાં તો પછી કાયદો કાયદાનું કામ કરે. કેમ કે પછી તો કોર્ટ અંદર તમારે બધા પુરાવા મૂકવા પડે, એ બધું લોચો થાય. એટલે ઉઈમાંથી સુઈમાં પડે. હા, એવું થાય. કઈ નહીં. અમને કયો કે કોર્ટમાં જે કામ કોઈ કેસ કર્યો હે કે નથી કર્યો પેલા એ કયો. કેસ તો આને ઓને આ ભાઈ અરજી તો ઓલો ભાઈ જે છે ને, શું નામ મારે ભાવેશભાઈ, ઈ કે મેં અરજી દેવડાય. કેમ કે એને તો અત્યારે તમારા બેનના નામથી અરજી કરે ને આને ટોર્ચર કરે. હા, કેમ કે એને તો હું છે બીજાના હવે હેન્ડલ બીજાનું થઈ ગયું. હા, અત્યારે ભાઈ ઈ વિચાર કરો કે ઈ ભાઈ જે ભાવેશ છે ઈ જે વાત કરે છે, ભાવેશને નથી ઓળખતો હું, રડલાલને ઓળખું છું. હા, ઈ જે આ અત્યારે જે છે ને ઈ ભાઈ ભાવેશભાઈ આહિર છે. અત્યારે એના ઘરમાં છે. અત્યારે એનું ત્રીજું ઘર છે. એટલે અત્યારે આને પેલા લગ્ન હતા ત્યાંથી ને, એટલે આ જે બેન છે ને ઈ થોડાક વિચારી છે. એટલે મતલબ એને આવું કર્યા કરે એમ. થોડાક દી થાય જૂના થઈ જાય પછી નવા ગોતી લે. એટલે એમ નકર તો શું છે કે ઘર બાંધવું હોય તો પછી આ કરવાની જરૂર ક્યાં છે? હા, એમ. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે જે હોય તે. પણ હવે આને થોડુંક બચાવો. એટલે અહીંયા કેમ કે ઈ છે સુરત થી અહીં રામો ધક્કો ખાતો છે અને ઈ રોવા માંડ્યો ભાઈ બિચારો. એટલે મને થોડીક દયા આવી ગઈ કે આવું ન કરાય એમ. કોઈ પણ માણસ અટણ ઘર પરિવાર હોય છે ને. એ તો અમે કહીશું કે આવું ના કરાય, પણ હવે અમારે જ કોઈ એની જોડે સંબંધ. તમે મારે સાંભળો, આજે આ વ્રજલાલ છે એને તમે ઓળખો જ છે ને કે આ છોકરો કેવો છે? હા, કે આ પોતે તમારા વખાણ કરે છે. એ તો અમે કહી છીએ કે ભાઈ અમારો જ સિક્કો ખોટો છે, અમારે એની જોડે સંબંધ રાખવા નથી. તમારે રાખવો હોય તો તમે પણ એ તો આપણે લખી દેવું પડે કે ભાઈ મારી બેન ખોટી છે અને આ ખોટું કર્યું છે, એવું તો આપણે લખી દેવું પડે. આપણો સિક્કો ખોટો છે એ આપણે લખી દઈએ, પૂરું થઈ ગયું. ખાલી મુદ્દો કેટલો છે આટલો જ. હા, એ તો લખી જ દઈએ ને અમે. બસ. એટલે શું છે કે આ માણસ પાસેથી ખોટી પૈસાની અને તોડબાજી ન કરે. કેમ કે આ તો એવી મેટર છે ભાઈ કે કાલે કોર્ટમાં જાય ને હવે મને ખોરાકી દેતા નથી ને, હવે મને આમ કરતા નથી ને, હવે મારું આમ છે, મને ટોર્ચર કરતા હતા ને, એટલે હું રહેતી ને. હવે અટણ જે ઓલો ભાઈ જે આયર છે આ ભાવેશ, ઈ તો આને જે છે કે એને દુઃખ હોય તો જ. મેં કે આખા સુરતમાં આવી ઘણી બાઈ દુઃખી છે, તું બધી દુઃખ તું ભાંગી નાખી. એવું છે. અને આ છોકરો ખોજો છે ને, એ તો એના ભાષા ઉપરથી નકર ઈ કઈ આજે જાણ કોઈ દી રોય. આજે તમે રોવા માંડો, રોવા ક્યાં? જો રોણું છે ને ઈ કા હરખ ના આંસુ. કાઈ નહીં, એને કયો કોર્ટમાં જવું હોય લખાણની અરજી મોકલી દે, હું લખાણ કરીને દઈ દઈશ. ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ. હાલો, ભલે. ઓકે, ભલે. હાલો, તમે જે વ્યક્તિને કોલ. હાલો. હા ભાઈ. હા હાલો. હા, વાત કરતો. હા, હાલો. હાલો, જય સરદાર. જય સ્વામિનારાયણ. હા, મનસુખભાઈ બોલું. હા, બોલો ને ભાઈ. હા, હવે આપણે રિંકલબેન, ભારતીબેન ઉર્ફે રિંકલબેન. હા. હા, હવે તમારા જે ઘરવાળા છે રજલાલભાઈ મધુભાઈ કોલડિયા, હા. એમને તમારા બે દીકરીઓ છે ને, એક ભક્તિ ને એક વીરા. વીરા. હા. હવે મકાન છે ને એ તમારા નામનું લીધેલું છે. હા, એ મારા નામનું છે. હા, હવે બેન એમ કહેવાનું છે કે આ ભાઈ જે છે છોકરો, એ તો એને કીધું કે મારી ભેગી રહેતી હોય તો મારી બે દીકરીઓના હિસાબે હું સંભાળી લેવા તૈયાર છું. હા. હા, પરંતુ એક સ્ત્રી
આજે મારા માનવા પ્રમાણે કે તમે અત્યારે ભલે આ તમારું ત્રીજું ઘર છે, તમે પેલા સરસઈ હતા. હા સરસઈ કોના ઘરમાં હતા? સરસઈ વેકરિયા હતા. વેકરિયા. એનું નામ શું હતું તમારા ઘરવાળાનું? દીપક. દીપક. હા, ઓકે. ત્યાર પછી તમારે આ ભાઈ આપણે વ્રજલાલભાઈ. હા અને અત્યારે જે આ ભાવેશભાઈ છે, આ તો આહિર છે ને ભાવેશભાઈ છે? તો હા હા હા. હવે મકાન તમારા નામનું છે એટલે તમારે હા આમની હારે ન રહેવું હોય હા કે તમારી ઈચ્છા ન હોય હા તો ઈ મકાનનો જે કાંઈ છે હકીસો ઈ તમે જતો કરીને આને લખી દો, દસ્તાવેજ આના નામનો કરી નાખો. તો હું ક્યાં સાહેબ ના પાડું છું? હું તો પહેલેથી જ કહું છું મારે એનું કાંઈ જોતું નથી. મેં પહેલા જ કીધું તું એને આજથી 6 મહિના પહેલા કે મને તમે સાઈન કરી દો, મારે તમારો 1 રૂપિયો નથી જોતો. અને મકાન છે એ મારું જ છે, મેં જ કમાઈને કરાવ્યું છે મકાન. હું અત્યાર લગી 10,000નું 10-15,000નું કામ કરતી, એના ભાઈઓમાં ગમે ત્યાં તમારે પૂછી લેવાનું. જો આજે તમે છે ને તમારો ભાઈ છે ને ઈ ખુદ એમ કે છે કે મારી બેન થઈને અમારો સિક્કો ખોટો છે, એટલે તમારા આખા પરિવાર હારે તમારી વાત કરેલી. હા એ તો બધે કરે છે, મારા હગાવાલામાં નહીં, તમારા ભાઈ હારે વાત કરી બેન. તમારા ભાઈ જે છે આપણે શું નામ ભાઈ ગોંડલિયા, રવજીભાઈ. હા રવજીભાઈ બાવાભાઈ ગોંડલિયા, રહે ગરત બરવાળા. હા બરોબર. તમારા મમ્મીનું નામ નૈનાબેન. હા તમારા ભાઈનું નામ પિયુષ. હા તમારા ભાભીનું નામ કિરણબેન. હા હવે એટલે એમ તમે સીધી વાત કરવા માંડો કામ છે, પણ અમે ફોન કર્યો તમે બધે હારે જાણી લીધું, બધું કર્યું, હા તો પછી તમારી હારે વાત કરી. તમે સાહેબ જાણી લીધું, હું ક્યાં કઈ ના તો નથી પાડતી તમને. એ તો તમે અત્યારે કહો છો કે આ મકાન મેં કામીને કર્યા, તો પછી હવે તમે આ જે ભાઈ ભાવેશભાઈ ભેગા રહ્યો છો તો ન્યાય તમે મકાન લીધા છે ને? પરબારી તો થોડી લઈ લઉં, 10 વર્ષમાં મેં કઈ કામ તો કર્યું છે. ભાવેશભાઈ ભેગા રહ્યો છે કેટલો સમય થયો? વર્ષથી થઈ ગયું. હા તો વર્ષથીમાં તમે મકાન લીધા, શું કર્યું? હા મકાન લીધું ને મેં. ઈ ભાઈ આવડા ભાઈ જે છે ને એને કામી કર્યું. બેન ભાઈયું કામ કરે અને ઈ બધું કરતા હોય તો તમારે બીજું ઘર થોડું કરવું પડે? તમે જ કામી લેતા હો તો તમારે બીજું ઘર ક્યાં કરવું પડે? બીજું ઘર ત્યારે કરવું પડે કે આપણી પાસે કામ એમ નથી, બીજી પાસે પૈસા છે, તો પૈસા જોઈને આપણે એનું ઘર કર્યું. પેલા તમે પૈસા જોઈને નહીં, એને મને જોતી જ નહોતી એટલે મારે આવું કરવું પડ્યું. એને મને રોડે ઉતારી દીધી હતી ને એને મને જોતી જ નહોતી. તો ઈ બધાય પુરાવાય મોકલ્યા બેન. એમ હાવ તમે વાત કરો ને, આ ભાઈ જે છે ને બિચારો રોવા માંડ્યો વ્રજલાલ. હા એ તો પણ હવે તો એ બધું કરે છે, રોવે છે, હવે તેને જોતી છે, બધું કરું છું. પેલા હું કામ મને એમ કર્યું? જો બેન ઘર સંસારમાં અટણ જેના કરે છો ત્યાં કરે ખાવા નહીં સાહેબ, તમારે ઘર છે જ ને, તમારા બાઈને તમે આખો દિના 100 રૂપિયા દઈને જાતા હોય, મારી 2 છોકરા કેમ પૂરું કરો? અમારા ઘરે ભૂખ્યું પડ્યું રે તો આ નો કરે એમ કહું છું. કોઈ નો કરે, કોઈ નો કોઈ ભૂખ્યું ન રહે. અરે મારે જો મારી દીકરીને તમારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો, મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, મારા છોકરાના લગ્ન શમશાનમાં થયા. અમારા ઘરે ખાવા ખીચડી નહોતી, મારા બાપુજી ગરીબમાં ગરીબ ઘર અમારું હતું, તોય અમારે કોઈ બાઈએ બીજું ઘર કર્યું નથી. બીજું ઘર કરવું ને ઈ મતલબ ઈ છે કે આપણે ખાવા પીવાનું મોજ શોખ કરવા મળે એની ભેગું રહેવાનું. નહીં અમને એવું કાંઈ નથી. તો તમારે ઉપર હાલો હાલો આઈને હાંસવી નહીં તો ઓલા સાંભળો તો ઓલા સરસઈ વાળાએ શું કીધું હતું? હાલો આઈને મારા ઘરવાળે પરાણ કરેવા જ મને. ત્યાં શું કામ નતા કરવા? મા બાપ કે ત્યાં નહીં કરવા નહોતું ગમતું. એ તો વાત છે બેન, આપણે ગમતું હોય ત્યાં કરવું છે એટલે મોજ. વાત એ છે, એ હું કહું છું કે આપણી જે મન ગમતું છે ત્યાં આપણી મોજ. ઈ તમને કહું છું. એટલે એ સ્ત્રી જાતિને કલંક કહેવાય. આજે બે દીકરીએ તો બાપ ગુમાવ્યો ને, એનો બાપ એને ગોતી દો છે, ક્યાં છે? એને આશે કરીને ગુમાવ્યો છે. નહોતી એ તો વાત છે બેન. તમે દુઃખ સહન કરતા શીખી જાઓ બેન. દુઃખ જો અહીંયા જેને ત્યાં છો ને એને ન્યાય કાંઈ દુઃખ સહન નહીં કરો તો નહીં હાલે. એ તમને હું કહી દઉં. ભાવેશભાઈ છે એને ન્યાય દુઃખ સહન નહીં કરો તો કાલે આજે કદાચ આવડી આવે તમને કહું ઇનોવામાં બેઠા ને કાલે કોઈ ફોર્ચ્યુનર નીકળી જાય ને એમાં ચડી ગયા તો ઈ આવડો આય ભાઈ લોટા રહ્યા છે રહેવાનો. હા ઈ કેમ કે ઈ મોહિત સ્ત્રી એટલે જેને સારું ભાઈ ત્યાં જવું, આનાથી ઊંચું બંગલા ભાઈ ત્યાં જવાનું, ઓડી ભાઈ તો ફોર્ચ્યુનર વાળા મૂકીને ઓડી બી જવાનું. ઈ એક લલચાવ મન છે, લલચાવ મન નહીં રાખવાનું. પણ એ બધું ઠીક, હાલો તેને શું કરવાનું છે દસ્તાવેજમાં એ કયો ને મને? દસ્તાવેજમાં બેન હવે એને જે તમારા નામના મકાન લીધા છે
એટલે એને તમે દસ્તાવેજ પાછો કરી દો કે ભાઈ હવે હા તો ઈ મને સાઈન કરી દે, ઈ મને ડિવોર્સ આપી દે, હું એને દસ્તાવેજ આપી દઉં એટલે કામ પતી ગયું. હા પણ ઈ મેં ભાઈ આપણે ભાવેશભાઈ હારે વાત કરી કે તમે પેલા આને જે કઈ મકાન છે એનો દસ્તાવેજ ક્લિયર થઈ ગયો એટલે તમને ડિવોર્સ ના કાગળ કરી દે, ત્યાં લગનનો તમને બાંયધરી કરાર કરી દે. હા અને ઈ પછી એમ કે મારા ઘરેણા જો મારું એનું ઘરેણું મારી પાસે કાંઈ છે નહીં, કાંઈ વસ્તુ એની મારી પાસે કાંઈ છે નહીં, એટલે પછી દસ્તાવેજ ટાણે એમ ન કે મારા ઘરેણા લાય એમ. તમારા ઘરવાળા મારી પાસે એક ખાલી મારી વાત સાંભળો, તમારા ઘરવાળા તમારે વાત કરવી છે તો હું એને વાત કરાવી દઉં. વાત કરવી છે? નહીં, માન નથી કરવી ને વાત. તો પછી ખાલી હું તમને ખાલી કહું છું એટલું કે મારી પાસે એનું કાંઈ વસ્તુ છે નહીં. મારી છોકરીઓ હાટુ મેં ખાલી તન મને 30,000 નું કરાવ્યું છે, મારું કમાઈને હું સીટું બનાવતી ને ઈ કમાઈને મેં મારી છોકરીઓ હાટુ કરાવ્યું છે. એ સાઈન કરવા નથી તો એને માગ્યું હતું તો એને કહ્યું કે ઈ હું નહીં કરું કાંઈ. તમે સાના મોનું કઈ કરાવ્યું ઈ તમારા ઘરવાળાને પૂછીને કરાવ્યું નહોતું, ઈ બધું મને લખાવ્યું છે. અહીં જો છે કેમ પૂછીને નહોતું કરાવ્યું? મારી માસી ભેગા આવ્યા હતા, એને બધી ખબર છે કરાવ્યું, એને બતાવ્યું હતું. એમ નહીં, ઈ એમ ખોટું બોલે છે. મેં એને બતાવ્યું હતું, મારા માસી ખુદ ભેગા આવ્યા હતા, એને ઘેરે આવીને બતાવ્યું, અમારે વાત થઈ ગયેલી. સાનું માનું કેમ કરાવ્યું હતું? હું કઉ છું રિંકલબેન, ઈ જે કરાવ્યું છે આજે તમે તમારા ઘરવાળાને ખબર નથી, માસીને કરાવ્યું કે મોહાને કરાવ્યું કે ફલાણા કાકી કાકા દુનિયા ને બધે કીધું. પતિ પત્નીનો જે સંબંધ છે એ અલગ આવે બેન. એમ નહીં, બધી એને ખબર છે. ઈ તો તમને બધું કહે એટલે બેન જો બધું કહે ઈ ભૂલી જાઓ. ઈ તો તમને એમ કહે કે ઈ એને પૈસા ન થાય તો મારા ઘરમાં ચોરી કરે એવી, તો માની લેવો. બેન ચોરી કરવાનું એમ કહેવાતું નથી, વાતો એમ નહીં, તમે સાહેબ એમ કહો છો કે એને નહોતી ખબર ને તમે આમ કહો ને, તો ઈ તો કાલ તો બધું તમને કહે મારા વિશે. ઈ તો મારા વિશે ખરાબ જ કહેવાના કે હારું તો નહીં કે ભાઈ મને પૂછીને કરે એવી. ઈ તો તમને એમ તો નહીં જ કહે. જો તમને હારા જગત નથી કહેવાના, ઈ નહીં જગત નહીં કહે. શું કામ કે તમે સારું કામ એ કઈ કર્યું નથી. અટાણ વિચાર સરસાઈ જઈને પૂછો કે ભાઈ ફલાણા ભાઈની દીકરી અને અમારા છોકરાની વહુ હતી લઈને હું એમ કહીએ ઘરે પણ ઓહો બાઈ એટલે બાઈ પૂરું થઈ ગયું, આવી બાઈ ગમે એવું વખાણ કરજે કે ઈ તમને શું કહે. હા પણ એમ નહીં, મારી વાત સાંભળો તમે. એના ભાઈઓમાં બધી પૂછાવો, મારો વાક ક્યાંય હોય ને એના ભાઈઓ છે ને એના પપ્પાની વાત તમે કે વાક હોય ને તો એના ભાઈ ગામમાં પૂછાવો તમે. મતલબ વાક હું કહું છું, હું માની લીધું ભાઈ આપણો ભાઈ રહ્યો ને વાક છે. હાલો ભાઈ ત્યાં ગરીબ પરિસ્થિતિ હતી ને કદાચ 5 પૈસા નહોતા તો એનો મતલબ એ નથી 5 પૈસા વાળો હોય એના ઘરમાં વી જવું. એમ નહીં, તમે એમ કહો છો ગ્રીનકલ આમાંથી મારી વાત સાંભળો, આટલા વર્ષ રહી ને એના ઘરમાં 10 વર્ષ હું કોઈ દી એમને બેઠી જો નથી. કોઈનો બેન મારી વાત સાંભળો, કોઈનો દિવસ આવો નાવો રહ્યો નથી, ચડત ઉતર આવે. કોઈનો સૂર્ય ધગતો એનો ધગતો નથી રહ્યો, રાતની રાત નથી રહ્યો, દિવસનો દિવસ નથી રહ્યો. કોઈનો આનો આ સમય જતો નથી, સમય રહ્યો જાય છે. ઈ સમયમાં સહન કરીને જીવવું ઈ સંસાર છે. સમય દુઃખ ભારી સુખ હોય ને વીજો તડકો હોય ને આપણે ખેતરમાં કદાચ ખાતર ભરવા ગયા હોય તડકો ભારી સાંયે લીમડા સાંયે વી જાય ખાતર ભરાય. જે દિવસ ને જે ઘર હકાલવું છે તો આપણે દુઃખ ભારી અને બીજાના ઘરમાં બેસી જાય એનાથી ઈ સંસાર હાલે. આગળ આપણો ભાવે છે એના ઘરમાંથી કદાચ દુઃખ આવ્યું અને 5 દી કદાચ નબળે આવ્યા ને તો બીજાના ઘરમાં વહી જાય હું ઈ દી હાલે નહીં. ઈ વાત છે. એટલે તમે દુઃખ ભારી ભારી જ્યાં સુખ હતું ને જ્યાં સાયું હતું ને ઘેટા બકરાની કોઈને તોડ્યા કે હારું ક્યાં છે પણ ઈ ઘેટા બકરા હામાં શેઠા સુધી તોડ્યા જાય ને ત્યાં લગન તોડ્યા જાય. પાછા કઈ વરે ઈ શેઠો આવે તઈ પણ શેઠો આવે પાછા વરે તો બેન સમય વીયો ગયો હોય. મેં કોઈ દી 10 વર્ષની અંદર મેં એવી કઈ ધ્યાન ફતુરાય નથી કરી. મેં કોઈ દી એવા કોઈ ખર્ચા નથી કરી. આ દીકરી જે ભક્તિ અને એનું સારું આયર હું કામ કરતી. મારી વાત સાંભળો, તમારા મા બાપ એવું કહે કે મારી દીકરી જે કામ કર્યું મારી દીકરીએ ઇતિહાસ ઉજળો કર્યો એવો કોઈ નથી કર્યો એવું ગૌરવ લે હે? તમારા જેની છોકરીઓ આઈપીએસ બનીને આવે ને તો ગામ એનું સ્વાગત કરે છે. એક દીકરીનું સ્વાગત કરે છે ગામમાં આવે બેન કે અમારા ગામની અંદર અમારી દીકરી આઈપીએસ નું ગૌરવ લઈને આવી. તમારા ગામની અંદર તમે જાઓ તમારું સ્વાગત લઈને સ્વાગત કરે ધોળક તમારાથી મોઢા હાંગરે આ ઓલી આવી સિનારવું કરી ઈ આવી એમ કે વાહ વાહ અમારા કુળનું ગૌરવ આવ્યું એમ કે બેન હલકું જ કહેવાય. એમાં કાંઈ ન હોય. હલકી કામ છે, હલકી વાત છે, એને જગત આખું હલકું છે. કાંઈ નહીં, સાઈન જોઈતી ને મારી દસ્તાવેજ એને જોઈતી ને
તું એમાં સાઈન આપી દે, ઈ મને ડિવોર્સ આપી દે, મારે બીજું કઈ લાંબી નથી કરવી એને. અરે ઈ કોઈ એમાં બેન લાંબી કરવા માંગતા હા, નથી. આ તો વાત ઈ છે કે આ જે બે અને દીકરીઓ એને કહી દેજો મારી છોકરીનું હજી મને સલટી નથી આપ્યું, મારી છોકરીને સ્કૂલે બેહારવાની હજી વરસ અત્યારે થઈ મેં ગયું. સાંભળો, તમે નથી કીધું ને ઈ પેલા મેં એને સમજાવ્યો કે ભાઈ તારી દીકરીઓની જિંદગી બગાડવા આ બાઈએ જે કર્યું ઈ જવા દે. તમારા કર્મ તમે જાણો. ઈ એની દીકરીનું ખરાબ ઈશ્વા માનતો નથી. ઈ અહીં મારી પાસે રોવા માંડ્યો બેન. ઈ તો પણ બધાને મોઢે રોવે છે. હવે તો તે બતાવે રોવે છે, તમે સમજતા બધાને નહીં. મોઢે એ બેન ખબર પડી જણ ગઈ કહીએ રોય, આપણે ભાંભડા નખાવી દીધા તઈએ. કહું તો છું કે તમે જે નહીં, વાત નહીં, કરો હવે બધાય નાટક કરે છે ને બધી ખબર પડી ગઈ છે. હવે શેની ખબર પડી ગઈ? હવે કઈ થવાનું નથી, નવું કઈ આવવાની નથી, એટલે તમે બધી ખબર સમજતા પડી ને ગઈ છે. હવે આવવાનો કોઈ મારી વાત સાંભળો. જો ભાઈ એમ. જો એ બેન ઈ વાત સાંભળી જો, ભગવાન રામ જેવા નહીં દુઃખ તો ભોગવવું પીડ્યું તો નાય ભોગવી જ લીધું ને. અટન તમે વી ગયા દીવડો ક્યાં કાંઈ થઈ ગયું. પણ પુરુષની માથે જે વીતે ને ઈ એને ત્યારે ખબર પડે. ઈ તો આપણે આ મકાન ને લીધા તો એને કે એને હપ્તા લોન એના નામની, તો તમારા નામનું મકાન હતું તમારા નામની લોન કરે. મકાન તમારા નામના, લોન એના નામની. તો આ તમે મારે એમ ક્યાં જોઈશ મકાન પણ એને તમે વલણ લઈ લે. હા ઈ તો પણ તમે સમજતા નથી. અત્યારે એમાં નથી જોતું એટલે જ તમને ફોન કર્યો. આ ફોન કરવાનો વારો એટલે જ આવ્યો બેન. હા, કે પણ એટલે મારે એનો 1 રૂપિયો નથી જોતો. હા કાંઈ વાંધો નહીં. પણ હવે હા, આને બસ મને ખાલી છે ને મને સાઈન આપી દે, હું એને દસ્તાવેજ દઈ દઉં, એમાં સાઈન હા, આપી દઉં. હવે મારે કાંઈ બીજું એમને કેમ જોઈએ મારે એમને મારી છોકરીને હાંસવી દઉં. ગમે એમ કરીને હું મારી છોકરી મોટી કરી દઈ ધંધા. બેન ઈ તમે મોટિયું નથી કરતા. ઈ આ ભાવેશ મોટિયું કરે છે. કેમ કે ઈ તો મોટિયું કોણ કરે? જેના ઘરે હોય ઈ. કઈ તમે કદાચ કઈ કામો ઈ નથી. ઈ તો જ્યાં રૂપિયા ભર્યા ન્યા ગીર્યા. ઈ મોટિયું તો જેના ઘરે હોય ઈ પુરુષ કામી બેન થાય. ઈ આન્યા હોત તો કઈ હું છોકરીઓ મરી જાત. જે માણસ પ્લાસ્ટિક વેચીને ઘર હાલે ને એના છોકરા ઈ મોટા કરે છે. હા ઈ કઈ તમે મોટા કરો છો એવું તમે કેમ દોરો તારા? ઈ છોકરી તમે મોટા ન કરો એમ દીધી છે ઈ મોટિયું કરી દે. તમે મોટિયું કરો છો ને ઈ મોટિયું કરી નાખે. કેમ કે એને પેદા કર્યું છે તો એને એના બાળક જેને આખું ઘર બાંધ્યું હોય, જેને મકાન દીધા હોય, જેને છોકરા પેદા કર્યા હોય એની પણ મોટા કરવાનું તેવડે. અખિલ બ્રહ્માંડનો માલિક પેટમાં 9 મહિના બાળક રાખે છે. એને જો અંદર પોષણ પૂરું કરતો હોય તો બહાર પૂરું નહીં થઈ જાય. થઈ જાય બધે ને ગાંડા હોય એનું થઈ જાય છે. અખિલ બ્રહ્માંડનો માલિક કોઈને હજી સુધીમાં ભૂખ્યા ઉડાવ્યા નથી અને કોઈને ખાધા ખવડાવીને ઉઠાડ્યો નથી. બધા પછી એમાં અંબાણી પરિવારે ભૂખ્યા ઉઠે અને હું ભૂખ્યો ઉઠું. રોડપતિ અને કરોડપતિ બધા ભૂખ્યા જ ઉઠે. અને કોઈને તે બધાને હહોન રીતે કીડીને કણને હાથીને મણ દેનારો બેઠો છે. થઈ જાય કાંઈ વાંધો નહીં રિંકલબેન. હવે અમે એવું કહીએ છીએ કે તમને પસ્તાવો થાય. તમે તમારા આત્માને પૂછી લીજો. તમારા આત્માને તમે પૂછો. કોઈને પૂછવાની જરૂર નથી. તમારા આત્મામાંથી અવાજ આવે ની હાચો. એટલે આવડા છોકરાની જિંદગી ન બગાડવી હોય તો ઈ આવડા ભાઈની ક્યાંક એનું ક્યાંક થઈ જાય ભાઈ ભાવેશભાઈનું. અને હું તો કહું છું કે તું તારું ઘર અને 2 બાળકો તમે પરિવાર સાથે રહ્યો. ઈ અત્યારે હજી તને સ્વીકારી લેવા તૈયાર છે અને આજી બીજી કરે છે. હવે ઈ તો નહીં મારે આવું જ નથી. કાંઈ વાંધો નહીં. જ્યાં સુખ ભરો ત્યાં દોડો. બીજું હા રૂપિયા ભરો ત્યાં દોડો. કાંઈ વાંધો નહીં. વાંધો નહીં.